ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમીડિયેટ જે ફર્સ્ટ અને સેકન્ડ લેવલ છે એનું રિઝલ્ટ આવ્યું છે. એ રિઝલ્ટમાં અમદાવાદના જે ટોટલ સ્ટુડન્ટ અપિયર થયા હતા એમાં સીએ ફાઉન્ડેશનમાં 3937 સ્ટુડન્ટ અપિયર થયા હતા. એમાંથી 809 સ્ટુડન્ટ પાસ થયા છે, જે 20.55% છે, જે ઓલ ઓવર ઇન્ડિયાનું 19.23% છે. એનાથી પણ વધારે આવ્યું છે. એટલે અમદાવાદનું રિઝલ્ટ ફાઉન્ડેશનનું ખૂબ જ સુંદર આવ્યું છે. હવે જ્યારે સીએ ઇન્ટરમીડિયેટ એટલે કે સેકન્ડ લેવલની વાત કરીએ ત્યારે સીએ ઇન્ટરમીડિયેટમાં અમદાવાદમાં જે બંને ગ્રુપ અપિયર થયા હતા એવા 1433 સ્ટુડન્ટ છે, જેમાં 189 પાસ થયા છે. પહેલું ગ્રુપ અપિયર થયેલા 1487 સ્ટુડન્ટ છે, એમાં 246 સ્ટુડન્ટ પાસ થયા છે. અને બીજું ગ્રુપ અપિયર થયેલા 701 સ્ટુડન્ટ છે અને એમાંથી 146 પાસ થયા છે. જે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં ઓલ ઓવર ઇન્ડિયામાં જે બંને ગ્રુપ 13.19% છે. પહેલું ગ્રુપમાં જે ક્લિયરન્સ થયું હતું ઓલ ઓવર ઇન્ડિયામાં 13.96% છે પાસ આઉટ રેશિયો, જ્યારે અમદાવાદમાં 16.54% છે. બીજો ગ્રુપ જે પાસ આઉટ થયું હતું એમાં 15.54% છે ઓલ ઓવર ઇન્ડિયાનું, જ્યારે અમદાવાદમાં 20.83% છે. એટલે ફાઉન્ડેશન અને ઇન્ટર બંનેમાં જે ઓલ ઓવર ઇન્ડિયાની એવરેજ છે એનાથી ઘણું સારું રિઝલ્ટ અમદાવાદ શાખાનું આવેલું છે. લાસ્ટ ટાઈમ કરતાં પણ રિઝલ્ટમાં આપણે જોઈએ તો લાસ્ટ ટાઈમમાં થોડોક વધારો છે કે લાસ્ટ ટાઈમમાં જે ઓવરઓલ પર્સન્ટેજ જે હતા જે બંને ગ્રુપ અપિયર્ડ ઇન્ટરમાં થયા હતા 12.35% થયા હતા, એની જગ્યાએ 13.19% થયા છે. અને અમદાવાદ લેવલે જોઈએ તો અમદાવાદ લેવલે બંને ગ્રુપ અપિયર્ડમાં થોડોક ઘટાડો છે, પણ એમાં કોઈ સેકન્ડ ગ્રુપ અને ફર્સ્ટ ગ્રુપમાં વધારે સ્ટુડન્ટ, તો નંબર એ લાસ્ટ અટેમ્પ કરતાં વધારે થયા છે. અને ફાઉન્ડેશનની વાત કરીએ તો એ પણ લાસ્ટ અટેમ્પમાં જે 18.19% પાસ થયા હતા અને 618 પાસ થયા હતા એની જગ્યાએ આ વખતે 809 એટલે કે 20.55% છે, એટલે વધારો છે.